શ્રી સર્વોદય પ્રાથમિક શાળા હોમ લર્નિંગમાં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સામાજિક વિજ્ઞાન વિશે જોઈશું. સામાજિક વિજ્ઞાન એ એક વિષયની અંદર આપણે 4 વિષય ભણવાના છે: ઇતિહાસ, નાગરિક, ભૂગોળ અને અર્થશાસ્ત્ર. આગળ તમે 6મા અને 7મામાં પણ સામાજિક વિજ્ઞાનની અંદર આ 4 વિષય ભણી ગયા છો. 6ઠા અને 7મા ધોરણની અંદર માનવ આદિકાળમાં જંગલી અવસ્થામાં રહેતો હતો ત્યારથી તો મુઘલ સામ્રાજ્ય વિશે તમે જોઈ ગયા છો. 8માની અંદર જે આપણો પહેલો પાઠ છે તે પણ ઇતિહાસનો છે. એની અંદર તમે જોયું હશે કે અત્યારે જ્યારે આપણે લોકડાઉનની પરિસ્થિતિ હતી અને જુદી જુદી એરલાઇન્સો બંધ થઈ ગઈ, ત્યારે તમે સમાચાર જોતા હો તો તેમાં આવતું હતું કે આપણા જે નાગરિકો છે તે વિદેશમાં હોય, અમેરિકા, ઈરાન કે બીજા કોઈ શહેરોમાં, ત્યારે તે દેશોથી વિમાન મારફત એમને પાછા લાવતા હતા. આપણને પ્રશ્ન થાય કે એ લોકો ત્યાં શા માટે ગયા હતા? તો એ લોકો ત્યાં વેપાર ધંધા માટે ગયા હોય છે. વેપાર ધંધો એ દરેક માટે અગત્યની આવક માટે જરૂરી હોય છે. જે રીતે અત્યારે ભારતના લોકો વેપાર ધંધા માટે બહાર જાય છે, એમ પહેલાંના સમયમાં બીજા દેશના લોકો ભારતમાં વેપાર ધંધા માટે આવતા હતા. કારણ કે એ સમયમાં ભારત ખૂબ જ સમૃદ્ધ હતું. એટલા માટે દુનિયાના મોટા ભાગના દેશો ભારતમાં વેપાર ધંધા કરવા માટે આવતા હતા. એમાં ખાસ કરીને યુરોપના લોકો જમીન માર્ગે આવતા અને વેપાર કરતા હતા. જુઓ, આ ચિત્રમાં તમને આ નકશો દેખાય છે, એમાં યુરોપ એટલે જીનીવા અને વેનિસ ને લખેલું છે, એ યુરોપના દેશોના શહેરો છે. ત્યાંથી એ લોકો તુર્કસ્તાન, બગદાદ, ઈરાન થઈ અને ભારત આવતા અને ભારતમાંની જુદી જુદી વસ્તુઓ, રેશમી કાપડ, સુતરાઉ કાપડ, મલમલ, મરી મસાલા વગેરે ભારતમાંથી ખરીદી અને યુરોપમાં વેચતા અને તેમાંથી તેઓ ખૂબ કમાણી કરતા હતા. હવે ભારત અને યુરોપના વેપારનું મુખ્ય સ્થાન તમને અહીંયા તુર્કસ્તાનની બાજુમાં જુઓ, કોન્સ્ટેન્ટિનોપલ લખેલું દેખાય છે, તે કોન્સ્ટેન્ટિનોપલ હતું. ઘણી વખત ભારતના લોકો અહીંથી કોન્સ્ટેન્ટિનોપલ સુધી જાય અને યુરોપના લોકો ત્યાંથી કોન્સ્ટેન્ટિનોપલ આવે અને વેપાર થતો હતો. પરંતુ બન્યું એવું કે તુર્કસ્તાનના લોકોએ કોન્સ્ટેન્ટિનોપલ ઉપર આક્રમણ કર્યું અને કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું અને ત્યારબાદ તેમણે ત્યાં વેપાર કરવા ઉપર પ્રતિબંધ મૂકી દીધો. એટલા માટે યુરોપ અને ભારત એનો જમીન માર્ગ બંધ થઈ ગયો. એના માટે થઈ અને ભારતની જે ચીજ વસ્તુઓ હતી એ પણ યુરોપમાં પહોંચતી અટકી ગઈ. તેના હિસાબે ભારતમાં તો કાંઈ તકલીફ ન પડી, પણ યુરોપના લોકોને ભારતની વસ્તુઓ વગર ચાલે તેમ ન હતું. યુરોપમાં ભારતની ચીજવસ્તુઓ જેવી કે રેશમ, સુતરાઉ કાપડ, મલમલ, મરી મસાલા, તેજાના વગેરેની માંગ ખૂબ વધી ગઈ અને ત્યાંના લોકોને આ વસ્તુઓ વગર ચાલે તેમ નહોતું. તે માટે થઈ અને યુરોપના સાગર ખેડૂઓએ ભારત આવવા માટેનો નવો જળમાર્ગ શોધવાની જરૂરિયાત પડી. એટલા માટે સૌથી પહેલાં ઇટાલીના રહેવાસી ક્રિસ્ટોફર કોલમ્બસ, તેમણે ભારત આવવાનો નવો જળમાર્ગ શોધવાની બીડું ઝડપ્યું, એટલે કે એ કામ હાથમાં લીધું. કોલમ્બસ પોતાના દરિયા કિનારેથી નીકળ્યો 1492માં અને એ ફરતા ફરતા આકસ્મિક રીતે એટલે અચાનક જ અમેરિકા જઈ ચડ્યો. એ વખતે અમેરિકાથી લોકો અજાણ હતા
અને અમેરિકાના જે ટાપુઓ હતા ત્યાં જઈ ચડ્યો અને ત્યાં પહોંચીને એમને એમ લાગ્યું કે આ જે દેશ છે એ જ ભારત છે. અને એ જ્યાં સુધી જીવ્યો ત્યાં સુધી એ એમ જ માનતો રહ્યો કે મેં ભારત આવવાનો નવો જળમાર્ગ શોધી લીધો છે. અને એટલા માટે જ અમેરિકા ખંડ છે એના મૂળ વતનીઓ રેડ ઇન્ડિયન તરીકે ઓળખાય છે. અને એના જે ટાપુઓ છે એના વિશે જો આપણે જાણીએ છીએ કે ક્રિકેટની અંદર વેસ્ટ ઇન્ડિઝની ટીમ આવે છે. એ વેસ્ટ ઇન્ડિઝ એ કોઈ એક દેશ નથી, જુદા જુદા ટાપુઓનો બનેલો છે. એ વેસ્ટ ઇન્ડિઝ એ અમેરિકાના જે ખંડ છે એના જુદા જુદા ટાપુઓ છે. એટલે કોલંબસ છે એ ત્યાં પહોંચી ગયો હતો. હજી યુરોપના લોકોને ભારત આવવાનો જળમાર્ગ મળેલો નહીં. પછી પોર્ટુગલ દેશનો રહેવાસી વાસ્કો દ ગામા, એ સમયે નવી નવી શોધ એવી થયેલી કે પૃથ્વી ગોળ છે. એટલે એને એમ થયું કે હું આપણા દરિયા કિનારેથી નીકળું તો ગોળ એક જ દિશામાં જો હું ફર્યા કરું તો મને ચોક્કસ ભારત ખંડ દેશ મળી જાય. એટલા માટે થઈ અને તે અહીંયા જો નકશામાં બતાવેલું છે પોર્ટુગલથી એ નીકળ્યો. પોર્ટુગલથી નીકળી અને જો નીચે કેપ ઓફ ગુડ હોપ, એની ભૂશીર એટલે કે જમીન, ત્યાં પહોંચ્યો. અને ત્યાં થઈ અને તે જુઓ આ બાજુ સીધું કાલિકટ, ભારતની નીચે લખેલું છે, એ ભારતના કાલિકટ બંદરે પહોંચ્યું. પોતાની સાથે એ ઘણા બધા ખલાસીઓને લઈને નીકળેલો. 22મી મે 1498ના દિવસે એનું પ્રથમ જે વહાણ હતું એ કાલિકટ બંદરે પહોંચ્યું. મહિનાઓના સમય પછી એ ભારતના કાલિકટ બંદરે પહોંચ્યો હતો. તે સમયે કાલિકટ બંદરનો રાજા જામોરીન હતો. સૌથી પહેલાં રાજા પાસે વેપાર કરવાની પરવાનગી લેવી પડે, એટલા માટે પોર્ટુગીઝોએ વેપાર કરવાની પરવાનગી લીધી. જામોરીન રાજાએ પોર્ટુગીઝોને વેપાર કરવાની પરવાનગી આપી અને ત્યાં એમણે વેપારની શરૂઆત કરી. 1502માં પોર્ટુગીઝોએ કાલિકટમાં પોતાની કોઠી સ્થાપી. હવે આ એક નવો શબ્દ આવશે, કોઠી એટલે શું? સામાન્ય રીતે આપણે પાણી ભરવાની કોઠી જોયેલી છે, પણ આ પાણી ભરવાની કોઠીની વાત નથી. કોઠી એટલે બહુ મોટો વિસ્તાર જેની અંદર જે આવી બહુ મોટી કંપનીઓ હોય એ પોતાના ઘણા બધા ગોડાઉનો રાખે, એને કહેવાય કોઠી. પોર્ટુગીઝોએ સૌથી પહેલાં 1502ની અંદર કાલિકટમાં પોતાની કોઠી સ્થાપી અને પોતાના માલ સામાનની ચોરી કે લૂંટફાટ ન થાય એના માટે થઈ અને એની આજુબાજુ કિલ્લો બનાવ્યો અને કિલ્લેબંધી કરી. અને કિલ્લો બનાવી તેની અંદર તેમણે સૈનિકો રાખ્યા અને એ સૈનિકોના સેનાપતિ તરીકે અલ્બુકર્કની નિમણૂક કરી. અલ્બુકર્ક બાહોશ સેનાપતિ હતો, તેથી તેણે કાલિકટના રક્ષણ કરવાની સાથે સાથે આજુબાજુના શહેરો હતા મેંગલોર, કોચી, લંકા, દીવ, ગોવા અને છેક મુંબઈ ત્યાં સુધીના બંદરો તેણે જીતી લીધા અને એ બધી જગ્યાઓએ કોઠીઓ સ્થાપી. 17મી સદી એટલે કે 1601થી 1700 સુધીની સદીનો 1700ની સાલ સુધીનો સમય 17મી સદી કહેવાય. આ 17મી સદીમાં ભારત પર રાજા તરીકે દિલ્હીની અંદર શાહજહાં હતો, જેનું આખા ભારતમાં રાજ્ય હતું. એ વખતે એમણે પશ્ચિમ બંગાળમાં પણ કોઠી સ્થાપી. એટલે બંગાળના સૂબાએ હતા એની સાથે પોર્ટુગીઝોનું વર્તન સારું નહીં હોય, તે માટે થઈને બંગાળના સૂબાએ પોર્ટુગીઝો વિરુદ્ધ શાહજહાંને ફરિયાદ કરી. એટલે શાહજહાંના હુકમથી તેમની હુગલીની કોઠી તોડી નાખવામાં આવી, તેમના વહાણો સળગાવી દેવામાં આવ્યા અને બીજા બધા જે બંદરો હતા તેના ઉપરથી પણ તેમની કોઠીઓ તોડી પાડી અને વહાણો સળગાવી નાખ્યા. આમાં પોર્ટુગીઝોને ખૂબ નુકસાન થયું અને એમની સત્તાનો અંત આવી ગયો અને પોર્ટુગીઝોની સત્તા ફક્ત દીવ, દમણ અને ગોવા પૂરતી રહી.
આ વાત થઈ પોર્ટુગીઝોની. એ પછી ભારત આવવાનો રસ્તો મળી ગયા એ પછી લગભગ 16મી સદીના અંત ભાગમાં હોલેન્ડના ડચ લોકો કહેવાય. અત્યારે એ હોલેન્ડ છે એ નેધરલેન્ડ દેશ તરીકે ઓળખાય છે. ત્યાંના લોકો ભારતમાં વેપાર કરવા આવ્યા. તેઓ સૌ પ્રથમ ભારતના પુલિકટ એટલે અને મદ્રાસ, બરાબર, જેને આપણે ચેન્નાઈ તરીકે પણ ઓળખીએ છીએ, એ વેપાર કરવા આવ્યા. 1663માં તેમણે આગ્રામાં કોઠી સ્થાપી. એ પછી ભારતની અંદર જે ભારતનું અગત્યનું છે કે જેણે ઘણા વર્ષો ભારત ઉપર શાસન કર્યું એ અંગ્રેજો આવ્યા. ઈસવીસન 1600ની અંદર ઇંગ્લેન્ડની પાર્લામેન્ટની અંદર ભારતમાં વેપાર કરવા માટે થઈને એક કંપનીની સ્થાપના કરવામાં આવી, જે કંપનીનું નામ હતું ઈસ્ટ ઇન્ડિયા કંપની. આ સરકારી કંપની હતી અને એ ભારતમાં વેપાર કરવા માટે એની સ્થાપના થઈ હતી. ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું પહેલું વહાણ ઈસવીસન 1608ની સાલમાં ભારતના ગુજરાતનું જે શહેર સુરત એના દરિયા કિનારે પહોંચ્યું અને એ વહાણનો જે કપ્તાન હતો હોકિન્સ, એ સમયના રાજા જહાંગીરને મળ્યો અને વેપાર કરવા માટે પરવાનગી માગી, પણ જહાંગીરે વેપાર કરવાની પરવાનગી આપી નહીં, એટલે તે વેપાર શરૂ કરી શક્યા નહીં. પછી ઇંગ્લેન્ડમાંથી બીજા કપ્તાનને મોકલવામાં આવ્યા, સર ટોમસ રો. તેમણે ફરીથી રાજા જહાંગીર પાસે વેપાર કરવાની પરવાનગી માગી. સર ટોમસ રોની વાત જહાંગીરે માની અને તેમને વેપાર કરવાની પરવાનગી આપી અને સૌથી પહેલાં અંગ્રેજોએ વેપાર કરવા માટે સુરતમાં પોતાની કોઠી સ્થાપી. એ પછી શાહજહાંએ અંગ્રેજોને બંગાળમાં પણ વેપાર કરવાની છૂટ આપી. આ દરમિયાન ફ્રાન્સ દેશના ફ્રેન્ચો એ પણ ભારતમાં વેપાર કરવા આવેલા. ઈસવીસન 1664માં એમણે પણ ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની નામની કંપની સ્થાપી હતી. તેમણે પણ સુરત, પોંડિચેરીમાં કોઠીઓ સ્થાપી હતી. ફ્રેન્ચોની કંપનીનો વડો દુપ્લે હતો, એને પણ ભારતમાં પોતાની સત્તા વિસ્તારવી હતી. આમ ભારતમાં બે જુદા જુદા દેશોના લોકો વચ્ચે સ્પર્ધા થઈ, અંગ્રેજો અને ફ્રેન્ચો, અને એમાં છેવટે અંગ્રેજો સફળ થયેલા. એના વિશે આપણે આગળ ભણવાનું આવશે. હવે આપણે જોઈએ આગળ. અંગ્રેજોએ બંગાળમાં વેપાર કરવાની શરૂઆત કરેલી. તેમણે પોતાની કોઠીઓ પણ સ્થાપેલી અને પોતાના રક્ષણ માટે સૈનિકો પણ રાખેલા, અને પોતે વેપાર કરે એના બદલામાં આપણે જાણીએ છીએ કે દરેક વેપાર કરતી કંપનીઓએ સરકારને કર ચૂકવવો પડે. એમ ઈસ્ટ ઇન્ડિયા કંપની પણ સરકારને કર ચૂકવતી હતી. પછી તેમણે માગણી કરી કે કંપનીને કરમાંથી મુક્તિ આપવામાં આવે. એટલા માટે થઈ અને રાજાએ તેમને કંપનીના નામે વેપાર કરવામાં કરમાં માફી આપી. પરંતુ જે કંપનીના માણસો હતા એ કંપનીનો તો વેપાર કરતા હતા, સાથે સાથે પોતાનો જુદો પ્રાઇવેટ વેપાર પણ કરતા હતા. તેના ઉપર તો એમણે કરવેરા આપવા પડે, પણ એ લોકો તેના પણ ઉપર પણ કરવેરા આપતા નહીં. એટલા માટે થઈ અને બંગાળની કરવેરાની આવક ઘટી ગઈ. એટલા માટે બંગાળનો જે નવાબ હતો મુર્શિદ ખાન, એને એનો વિરોધ કર્યો. એટલે ઈસ્ટ ઇન્ડિયા કંપની અને ત્યાંના નવાબ એના વચ્ચે ઘર્ષણ થતું ગયું. 1756ની સાલમાં
બંગાળના નવાબ તરીકે મુર્શિદ ખાનની જગ્યાએ સિરાજ ઉદ્દૌલા બંગાળનો નવાબ બન્યો. સિરાજ ઉદ્દૌલાની અંગ્રેજો પર ધાક હતી, તેથી અંગ્રેજો એને પસંદ કરતા નહીં. એટલા માટે થઈ અને અંગ્રેજોએ કૂટનીતિનો ઉપયોગ કર્યો અને સિરાજ ઉદ્દૌલાને હરીફોને મદદ કરી. તેથી સિરાજ ઉદ્દૌલાએ 30,000 સૈનિકો સાથે જે અંગ્રેજોએ કોઠીઓ બનાવેલી એ કોઠીઓ તોડી નાખી. એ ત્યારબાદ અંગ્રેજોને નુકસાન થયું, પણ અંગ્રેજ સેનાનો જે સેનાપતિ હતો ક્લાઇવ, એ ખૂબ હોશિયાર હતો. તેણે સિરાજ ઉદ્દૌલાનો જે સેનાપતિ હતો મીરજાફર, એ મીરજાફરને લાંચ આપીને ફોડી નાખ્યો અને એના પછી એણે બંગાળ પર આક્રમણ કર્યું. મીરજાફર સેનાપતિ ફૂટી ગયો હોવાથી સારું લશ્કર લઈને અંગ્રેજો સાથે જતો રહ્યો. એના હિસાબે સિરાજ ઉદ્દૌલાની હાર થઈ અને સિરાજ ઉદ્દૌલાનું દગાથી ખૂન કરવામાં આવ્યું અને હવે ભારતની અંદર સત્તાની અંદર અંગ્રેજોની શરૂઆત થઈ. મિર્જાફરને તેમણે નવાબ બનાવવાની લાલચ આપેલી એટલે અંગ્રેજોએ મિર્જાફરને બંગાળનો નવાબ બનાવ્યો. મિર્જાફરને બંગાળમાં નવાબ બનાવ્યા પછી મિર્જાફર સાથે પણ અંગ્રેજોને સારું રહ્યું નહીં. એટલા માટે એમણે મિર્જાફરના સ્થાને મીર કાસિમને નવાબ બનાવ્યો. મીર કાસિમને પણ અંગ્રેજો સાથે ફાવ્યું નહીં અને ફરીથી એક વખત લડાઈ થઈ બક્સરની અંદર અને એ 1765ની લડાઈમાં 64ની બંગાળની લડાઈમાં મીર કાસિમને હરાવી અને પાછો મિર્જાફરને ગાદીએ બેસાડી લો. પણ આમાં અગત્યની વાત એક બની, 1757ની અંદર પ્લાસીનું યુદ્ધ થયું. પ્લાસી એટલા માટે કે એ યુદ્ધ જ્યાં થયું હતું ત્યાં પ્લાસીના ખૂબ ઝાડ હતા, એટલા માટે એ પ્લાસીનું મેદાન કહેવાય છે. એ પ્લાસીના મેદાનમાં સિરાજ ઉદ્દૌલા અને અંગ્રેજો વચ્ચે જે લડાઈ થઈ એમાં સિરાજ ઉદ્દૌલાની હાર થઈ અને અંગ્રેજોની જીત થઈ. એટલા માટે કોઈ પણ ભારતનો એક પ્રદેશ એવો થયો કે જ્યાં રાજા તરીકે જેનું શાસન ચલાવવાનું હતું એમાં અંગ્રેજોની શરૂઆત થઈ. આમ ભારતમાં અંગ્રેજોના શાસનની શરૂઆત પ્લાસીના યુદ્ધથી થઈ. તો વિદ્યાર્થી મિત્રો, આમાં આપણે જોયું કે ઈસ્ટ ઇન્ડિયા કંપની અંગ્રેજો જે ભારતમાં ફક્ત વેપાર કરવા માટે આવેલા હતા અને પછી તેમણે ભારતમાં સત્તાની શરૂઆત કરી. આ પાઠની નીચે એના પ્રશ્નો જવાબ આપેલા છે. વિદ્યાર્થી મિત્રો, તમારી પાસે બુક્સ ન હોય તો આમાં જુઓ, આ એ પાઠના પ્રશ્ન જવાબ દેખાય છે. આ પાઠના પ્રશ્ન જવાબ તમે રફ નોટમાં લખવા માટેનો પ્રયત્ન કરજો. ફેર બુકમાં આના પ્રશ્ન જવાબ લખવાના નથી. ફેર બુકમાં તમારા આ પ્રશ્નોના જવાબ લખીને હું તમને PDF ફાઇલ દ્વારા મોકલીશ. એ જોઈ અને તમે પાકી નોટમાં ઉતારજો.